તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। ભૂકા બોલાવતી સિસ્ટમ અરબ સાગરમાં સક્રિય છે, જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આગામી 72 કલાક આજ રાતથી કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો આજે રાતે ખાસ કરીને ભાવનગર વિસ્તારમાં હજુ પણ વરસાદનું જોર રહેશે। બોટાદ વિસ્તારમાં સાથે સાથે જસદણ ગોંડલ વિસ્તારમાં હળવા ભારે ઝાપટા છે એ ચાલુ રહેશે। ત્યારબાદ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં, હિંમતનગરમાં તેમજ કપડવંજ આ ઉપરાંત મહેસાણાથી પૂર્વના વિસ્તારોમાં, ત્યારબાદ વાત કરીએ તો ગોધરા વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ છે જોવા મળી શકે છે। અને અમદાવાદ તેમજ વડોદરા આસપાસ ડાકોરના વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। ત્યારબાદ તારીખ 22ની વાત કરીએ તો 22 તારીખના રોજ વરસાદનું સારું એવું જોર જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ આસપાસ, મહેસાણા તેમજ સાથે સાથે દાહોદ, ગોધરા વિસ્તારમાં, ત્યારબાદ વાત કરીએ તો વડોદરા વિસ્તારમાં તેમજ સાથે સાથે સુરતના વિસ્તારોમાં, આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સાથે સાથે વાત કરીએ તો ઉમરપાડા, વ્યારા વિસ્તારોમાં તેમજ સાથે સાથે ડાંગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં, જેમાં મહુવા, રાજુલા, તુલસીશ્યામ, ધારી, કોડીનાર, કુંડલા, ધારી, બગસરા, અમરેલી, સાથે સાથે વિસાવદર, જુનાગઢ, કેશોદ, માંગરોળ તેમજ ગઢ વિસ્તારમાં, આ ઉપરાંત સાસણગીર, તળાજા વિસ્તારના તળાજા તાલુકામાં, ત્યારબાદ વાત કરીએ તો બોટાદના વિસ્તારોમાં, રાણપુરમાં તેમજ બરવાડામાં છે, વલભીપુરમાં, આ ઉપરાંત જસદણ, બાબરા, સાપર, વેરાવળ, રાજકોટ તેમજ જામનગરના વિસ્તારોમાં, છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। ત્યારબાદ સાંજના સમયે છે એ વરસાદનું સારું એવું જોર જોવા મળશે, જેમાં ભાવનગરના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાઈ શકે છે। ભાવનગર, સિહોર, પાલીતાણા તેમજ ભાવનગરના તળાજા તાલુકામાં, સાથે સાથે વાત કરીએ તો મહુવા વિસ્તારમાં, આ ઉપરાંત પાલીતાણા તેમજ રાજુલા, કુંડલા વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। એ સાથે સાથે રાજકોટથી લઈ અને બોટાદ સુધીના જસદણ તેમજ બોટાદ વિસ્તાર, ગઢડા, આ ઉપરાંત બાબરા તેમજ ગોંડલ, સાપર, વેરાવળ વિસ્તારોમાં છે એ આવતીકાલે સાંજના સમયે ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। અને આ ઉપરાંત સુરેન્દ્રનગર માટે પણ સારા સમાચાર, ગાજવીજવાળો વરસાદ છે એ સાયલા, ચોટીલા તેમજ થાન, આ ઉપરાંત વાત કરીએ તો લીંબડી વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળશે। જ્યારે કચ્છમાં અને અન્ય વિસ્તારમાં ઝાપટા જોવા મળશે। આ સાથે સાથે અમદાવાદના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે મિત્રો, ગાજવીજ સાથે, અને પવનની ઝડપ છે એ 40થી 50 કિલોમીટરની રહી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 23ના રોજ શરૂઆત છે એ દક્ષિણ ગુજરાતથી થશે। દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળશે મિત્રો। સાથે સાથે સૌરાષ્ટ્રના ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં, રાજુલાની આસપાસ તેમજ સાથે સાથે તુલસીશ્યામ, જુનાગઢ, આ ઉપરાંત અમરેલી વિસ્તારમાં, ગોંડલમાં, ત્યારબાદ વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને જામનગર તેમજ ખંભાળિયા વિસ્તાર, ભાટિયા વિસ્તાર, આ ઉપરાંત ભાણવડ, જામજોધપુર તેમજ ઉપલેટા, રાજકોટથી ઉત્તરનો વિસ્તાર, દ્વારકાના વિસ્તારોમાં છે। ત્યારબાદ વાત કરીએ તો મોરબીની આસપાસ, તો કે મોરબી, વાંકાનેર તેમજ ધ્રોલ વિસ્તાર, થાન વિસ્તાર તેમજ ચોટીલાની આસપાસના વિસ્તારોમાં છે એ હળવા મધ્યમ ઝાપટા જોવા મળશે। અને કચ્છની વાત કરીએ તો કચ્છના છે એ નલિયા તેમજ સાથે સાથે ભુજ તેમજ માંડવી અને મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે ગાજવીજ સાથે જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ 23 તારીખ સાંજના છે એ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થશે, અને 23 તારીખ બાદ છે એ રાતના સમયે ઉત્તર કચ્છ તેમજ ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં, પાલનપુરમાં તેમજ સાથે સાથે સફેદ રણની આસપાસના વિસ્તારોમાં, સાથે સાથે જ વાત કરીએ તો રાપરના વિસ્તારોમાં તેમજ ભચાઉમાં, આડેસર વિસ્તારમાં ગાજવીજવાળો ભયંકર વરસાદ જોવા મળશે। અને આ ઉપરાંત થરાદના વિસ્તારોમાં, થરાદમાં તેમજ સાથે સાથે દિયોદર, ડીસા, આ વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે મિત્રો। અને ત્યારબાદ છે એ 24 તારીખ બાદ ફરીથી બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમ આવવાની છે, જેને લગતી માહિતી છે એ અમે આગળના વિડીયોમાં છે તમારી સમક્ષ રજૂ કરતા રહીશું। આ એક ટૂંકી અપડેટ હતી આવનારા 3 દિવસ માટેની। 72 કલાક સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે વરસાદ થવાનો છે મિત્રો, સાવચેત રહેજો અને સલામત રહેજો। ખબર તમારા કામની છે, વિડીયો બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।